શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાએ નમઃ. દુર્ગા સપ્તસતી 8મો અધ્યાય રક્તબીજનું વધ. ધ્યાન. હું અણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત ભવાનીનું ધ્યાન કરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે. તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા હાથોમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઋષિ કહે છે, ચંડ અને મુંડના નામના દૈત્યોના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી. તે બોલ્યો, આજે ઉદાયુધ નામના 86 દૈત્ય સેનાપતિઓ પોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યના 84 સેના નાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. કોટિવીર્ય કુળના 50 અને ધૂમ્ર કુળના 100 અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે. કાલંક, દોહર્દ, મૌર્ય અને કાલકેય અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે. ભયાનક આસન કરનારા દૈત્યરાજ શુંભે આ પ્રમાણે આજ્ઞા આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષના ટંકારથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટરાવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો. ધનુષ્યનો ટંકારવ, સિંહની ત્રાડ અને ઘંટરાવથી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી. તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયીની બન્યા. તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યોની સેનાઓએ ચારે તરફથી આવીને ચંડિકા દેવી સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા. હે રાજન, આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરોમાંથી નીકળીને તેમના જ રૂપમાં દેવી ચંડિકા પાસે આવી. જે દેવતાઓનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવું વાહન છે, બરાબર તેવા જ સાધનોથી સંપન્ન થઈને તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી. સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેને બ્રહ્માણી કહે છે. મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલી, મહાનાગનું કંકણ પહેરીને મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી. કાર્તિકેયજીની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર મોર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર વિરાજમાન થઈને ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, શાળ, ધનુષ અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ છે તે પણ વારાહ શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ. નારસિંહી શક્તિ પણ નરસિંહના જેવું શરીર ધારણ કરીને ત્યાં આવી. તેની ગરદન પરના વાળના ઝટકાથી આકાશના તારા વિખરાઈ જતા હતા. આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વજ્ર લઈને ગજરાજ ઐરાવત પર આરૂઢ થઈને આવી. તેને પણ સહસ્ત્ર નેત્ર હતા. ઇન્દ્રના જેવું જ તેનું પણ રૂપ હતું. ત્યારબાદ તે દેવ શક્તિઓમાંથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું, મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આ અસુરોનો સંહાર કરો. ત્યારે
દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ, જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી. એ અપરાજિતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું, હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશ કહી સંભળાવો કે દૈત્યો, જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ, કે જેથી ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય મળી જાય અને દેવતાઓ યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા થાય. જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવી જાઓ. મારી શિવાઓ યોગિનીઓ તમારા કાચા માંસથી તૃપ્ત થાય. જો કે તે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા, તેથી તે શિવદૂતીના નામે સંસારમાં વિખ્યાત થઈ. તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા. ત્યારબાદ દૈત્યો રોષે ભરાઈને પહેલા દેવી ઉપર બાણો, શક્તિઓ, વૃષ્ટિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે દેવીએ પણ રમત રમતમાં લીલાપૂર્વક જ ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો, ત્રિશૂળ, શક્તિ અને પરશુઓને કાપી નાખ્યા. એ પછી દેવી કાલિકા તેમની આગળ થઈને ત્રિશૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખડવાંગથી તેમનો કચ્ચર ઘાણ કાઢતા રણભૂમિમાં વિસરવા લાગ્યા. દેવી બ્રહ્માણી પણ જે તરફ ખસતા હતા ત્યાં ત્યાં પોતાના કમંડળનું જળ છાંટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા. તો માહેશ્વરીએ ત્રિશૂળથી, વૈષ્ણવીએ ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલી કુમાર કાર્તિકેયની શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભી દીધું. ઇન્દ્રની શક્તિના વ્રજના પ્રહારોથી રહેસાઈ જઈને સેંકડો દૈત્યો દાનવો લોહીની ધારાઓ વહેવાતા ધરતી પર પટકાઈ પડ્યા. વારાહી શક્તિએ કેટલાય દૈત્યોને પોતાના માથાના પ્રહારોથી નષ્ટ કર્યા. દાંતોના અગ્રભાગ વડે કેટલાયને છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યો તેના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા. નારસિંહી શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજા મહાદૈત્યોને ખાઈને તથા સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશને ગુંજાવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચરવા લાગી. કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટ્ટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા પછી તેમને શિવદૂતીએ ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણો દેવી શક્તિઓના સમૂહને અનેક રીતે મોટા મોટા અસુરોનું મર્દન કરતા જોઈને દૈત્ય યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા. માતૃગણોથી અસ્ત્ર દૈત્યોને યુદ્ધભૂમિમાંથી નાચતા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો. તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડતું હતું ત્યારે તેના જેવા જ શક્તિશાળી બીજો એક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતો હતો. મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્ર શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે ઐન્દ્રી શક્તિએ પોતાના વ્રજથી રક્તબીજને માર્યો. વ્રજથી ઘાયલ થયેલા તે શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જ જેવા રૂપ અને પરાક્રમી યોદ્ધાઓ ઉત્પન્ન થવા લાગ્યા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા. તે બધા રક્તબીજના જેવા જ વીર્યવાન, બળવાન અને પરાક્રમી હતા. રક્તબીજમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્યો પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોના પ્રહારો કરતા ત્યાં માતૃગણોને સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા. ફરીથી જ્યારે વ્રજના પ્રહારથી તે રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું અને તેમાં હજારો પુરુષો ઉત્પન્ન થઈ ગયા. વૈષ્ણુ શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રનો પ્રહાર કર્યો. ઐન્દ્રી શક્તિએ
શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો. વૈષ્ણવીના ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું અને તેમાંથી તેના જ જેવા આકારવાળા જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું. કૌમારી શક્તિએ શક્તિથી, વારાહી શક્તિએ ખડગથી અને માહેશ્વરી શક્તિએ ત્રિશૂલથી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો. ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃકા શક્તિઓ પર અલગ અલગ પ્રહારો કર્યા. શક્તિ શૂળ વગેરેથી અનેક વાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું. આનાથી દેવતાઓને ઘણો ભય થયો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવીએ કાલિકાને શીઘ્રતાપૂર્વક કહ્યું, ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે પોતાના આ આતુર મુખથી ભરખી જાઓ. આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખી જતા રહીને તમે યુદ્ધભૂમિમાં વિચરતા રહો. આમ કરવાથી તે દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે પણ નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ ત્રિશૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યારે તે દૈત્ય ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો, પરંતુ તે ગદા પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શક્યો નહીં. રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું, પરંતુ જેવું તે વહ્યું તે તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું. રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ પી ગયા. ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું તેને વ્રજ, બાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો. હે રાજન, આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલો તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓને અનુપમ હર્ષ થયો અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવો થઈને નૃત્ય કરવા લાગ્યો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો રક્તબીજ વધ નામનો 8મો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગા અર્પણમસ્તુ.